નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાઠા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં આચાર્યની નિમણૂક ન થતાં ગ્રામજનો વિફર્યા હતા। વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી છે। 174 વિદ્યાર્થીઓની આ શાળાના આચાર્ય જયેશ પટેલ છેલ્લા 2 વર્ષથી અંગત કામ માટે અમેરિકા ગયા છે, જેના કારણે મુખ્ય શિક્ષિકાની જગ્યા ખાલી પડી છે। 2 વર્ષથી શાળા આચાર્ય વગર જ ચાલતા વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો ઊભો થયો છે, જેથી લોકોએ રોષ વ્યક્ત કરી પ્રાથમિક કેન્દ્ર શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી દીધી છે। ભાઠા ગામના લોકો છેલ્લા કેટલાક સમયથી તંત્ર અને જિલ્લા તંત્ર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આચાર્ય ફાળવવાની રજૂઆત કરી ચૂક્યા છે। જોકે અધિકારીઓએ ગ્રામજનોની રજૂઆતને ગણકારી ન હતી, જેના પગલે ગ્રામજનો અકળાઈને વિદ્યાર્થીઓના હિત માટે શાળાને તાળાબંધી કરી દીધી હતી। જ્યાં સુધી કોઈ ચોક્કસ બાંહેધરી નહીં મળે ત્યાં સુધી તાળા ખોલશે નહીં। ગ્રામજનોના હોબાળાને લઈને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આચાર્યની નિમણૂક અંગે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આશ્વાસન આપ્યું છે। ધારાસભ્ય નરેશ પટેલે આક્રોશિત ગ્રામજનોને આશ્વાસન આપ્યું કે 10 થી 15 દિવસમાં શાળાને નવા આચાર્ય મળશે। અમારો પ્રશ્ન એટલો જ છે કે અમને એતાજ શિક્ષક મળવા પાત્ર છે, પણ હજુ સુધી અમે માંગણી કરી છે, પણ અમારી માંગણીને સ્વીકારી નથી। તો અમારી એ માંગણી એટલી છે કે અમને લેખિતમાં એવો પુરાવો આપે કે હા તમને પ્રિન્સિપાલ મળશે, તો અમે આ બંધ કરવા માટે તૈયાર છીએ। કેટલા સમય સુધી તાળાબંધી રાખશો? જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી, અમે બાંહેધરી ન આપે ત્યાં સુધી અમે તાળાબંધી કરી જ રાખીશું। ક્યાં રજૂઆતો કરી છે શાળાના? અમે જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર મેડમને કરી છે, ડીડીઓ મેડમને કરી છે, તાલુકા અધિકારીને કરી છે, એમ કરીને બધા ધારાસભ્યને કરી છે, ઘણા બધા અધિકારીઓને અમે કરી છે। શું જવાબ મળ્યો ત્યાંથી? અમને મૌખિક મળી છે બાંહેધરી કે તમને શિક્ષક મળશે, પરંતુ હજુ અમને લેખિતમાં નથી મળ્યું। વિવિધ સ્તરે રજૂઆત કર્યા બાદ પણ માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું વાલીઓને કે આચાર્યની નિમણૂક કરી દેવામાં આવશે, પરંતુ કોઈ હલ નીકળ્યો નથી। બીજા આગેવાનો પણ છે, એમની સાથે વાત કરીશું। શું રજૂઆત છે? શા માટે તાળાબંધી? તાળાબંધી એટલા માટે કરવામાં આવી છે કે 2 વર્ષથી ગામ લોકો અને શિક્ષક લોકો જો પ્રિન્સિપાલ નહીં મળવાના કારણે 2 વર્ષથી દુઃખી અને પરેશાન થાય છે, બરાબર છે। અને યોગ્ય રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટરને, ડીડીઓ મેડમ સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને, પણ યોગ્ય બાંહેધરી ન મળતા આજે તાળાબંધી કરી છે। જ્યાં સુધી અમને યોગ્ય બાંહેધરી ના મળે ત્યાં સુધી અમે તાળાબંધી ખોલવાના નથી। ચોક્કસથી જે રીતના નવસારી જિલ્લાની ગણદેવી તાલુકાની જે ભાઠા ગ્રામ પંચાયત પ્રાથમિક શાળા છે, ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલી, ત્યાં આજે ગ્રામજનોએ મળીને તાળાબંધી કરી દીધી છે। જ્યાં સુધી આચાર્યની નિમણૂક ન કરવામાં આવે ત્યાં સુધી જે શાળા છે એને તાળાબંધી જ રહેશે। એટલે એટલા દિવસ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે તો એનો જવાબદાર જે તે જિલ્લાના વહીવટ કરતા એટલે કે કલેક્ટર, ડીડીઓ કે જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે, એવું હાલ ગામજનો જણાવી રહ્યા છે। અને ગામજનોની માત્ર એક જ માંગ છે કે વહેલી તકે શાળામાં આચાર્ય મૂકવામાં આવે ને બાળકોનું શિક્ષણ ન બગડે। ત્યાંના વાલીઓનો આક્રોશ સાચો છે કે આચાર્ય સારો મળવો જોઈએ, પણ એનો અર્થ એ પણ નથી કે ત્યાં આપણી પાસે પૂરતા શિક્ષકો છે, બાળકો પર કોઈ શિક્ષણ પર કોઈ અસર પડે એ પ્રકારની કોઈ ઘટના નથી। પણ સ્કૂલ સારી છે તો આચાર્યની પણ એટલી જ જરૂર છે। તો એક સારો આચાર્ય મળે એ પ્રકારનો જે આક્રોશ છે ને જે તાળાબંધી થઈ છે એ વાજબી વાત છે, પણ હું ચોક્કસ ખાતરી આપું છું 10 થી 15 દિવસમાં મારી જે રીતે વિભાગ સાથે વાત થઈ છે એ પ્રમાણે આચાર્ય મળી જશે।